થઈ ગયું રેકોર્ડિંગ એમાં? Yeah, start થઈ ગયું 4, 5, 6. બરાબર સર. ગુજરાતી ભાષાની 2-3 કવિતાની વાતો કરીએ. પ્રથમ આપણે સુંદરમની એક રચના લઈએ. સુંદરમ એ ગુજરાતી ભાષાના અત્યંત મહત્ત્વના કવિ છે. કદાચ એ મહાકવિની કક્ષામાં મુકાય એવું એમનું કવિત્વ છે. એમનું આખું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. એમનું કવન અને એમનું જીવન બંને અધ્યયન યોગ્ય છે. કારણ કે એમના જીવનમાં કેટલાક એવા પરિવર્તનો આવે છે કે એ આપણને ક્યારેક ચોંકાવી દે. એમનું આખું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. એનો પહેલો કાવ્ય સંગ્રહ કોયા ભગતની કડવી વાણી એ નામે પ્રકાશિત થયો. બહુ સાદી રચના. 5 વર્ષની પાંદડી ને 1.5 વર્ષનો ભાઈ ને પાંદડી ભાઈને રાખે ને બેન રોજ કમાવા જાય અને આદમતને મીંદડી રે મધરાતે વેરણ થઈ, આવી કવિતાઓ એના પ્રારંભમાં કાવ્ય સંગ્રહમાંથી મળે છે. ત્યાર પછી કાવ્ય મંગલા આવે છે. એમાં કવિનું થોડુંક ઊંડાણ દેખાય છે. એમાં એક શેરીના 3 પાડોશી, એક શેઠ ને બીજા રામ, ત્રીજી બાકોર ડોસી રાંડેલી, આ બહુ જાણીતી રચના છે. ત્યાર પછી કાવ્યમંગલા પછી વસુધા આવે છે. વસુધા પછી યાત્રા આવે છે. આ એમના સુંદરમના એક જીવનના પ્રથમ તબક્કાના કાવ્ય સંગ્રહો છે. સુંદરમના જીવનની મહત્વની ઘટના એ છે કે એ ગાંધી વિચાર સાથે જોડાયેલા હતા, ગાંધીજી સાથે રહેલા, ગાંધીજી વિશે કાવ્ય પણ લખ્યું છે. અને એ પોતે ક્યારેય પણ દક્ષિણ ભારતમાં શ્રી અરવિંદ નામના કોઈ યોગી છે એનાથી પ્રભાવિત નહોતા. જ્યારે એ દક્ષિણ ભારતના પ્રવાસે જતા હતા ત્યારે એમના મિત્ર પૂજાલાલે એમ કહ્યું કે તમે પોંડિચેરી જજો, ત્યાં એક મહાન યોગી છે શ્રી અરવિંદ, એમને મળજો. પણ સુંદરમે એ ટાળ્યું, ત્યાં ન ગયા. અને બીજા બધા કન્યાકુમારી અને ત્યાં પ્રવાસ કરીને પાછા આવ્યા. લગભગ 45-46ની સાલમાં કોઈ અંતઃસ્ફૂર્ણા એને થઈ અને એ પોંડિચેરી ગયા. અને પોંડિચેરીમાં જઈ અને એ માતાજી અને શ્રી અરવિંદને સમર્પિત થઈ ગયા. ત્યારે શ્રી અરવિંદ હતા અને શ્રી અરવિંદ પાસે જઈને એમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી અને એમના શિષ્ય બની ગયા. અને એમણે ત્યાર પછી જે કંઈ લખ્યું એ શ્રી અરવિંદ દર્શન ઉપર આધારિત અદ્ભુત કાવ્યો લખ્યા છે. પણ એ કાવ્યનો વિષય સમાજ નહીં પણ અધ્યાત્મ છે. અધ્યાત્મને સમાજ સાથે જોડવાનો એમણે અવશ્ય પ્રયત્ન કર્યો છે. પરંતુ મુખ્ય અને જે ચિંતનાત્મક સાહિત્ય છે આપણી ભારતનું, એમાં સૌથી ગહન ચિંતનાત્મક સાહિત્ય શ્રી અરવિંદનું છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જે શ્રી અરવિંદના ગ્રંથને સાંગોપાંગ વાંચી શકે. પણ સુંદરમે એ બધા ગ્રંથો પચાવ્યા. એસેઝ ઓન ગીતા, સિન્થેસિસ ઓફ યોગા, આ બધા ઉપર એમણે પ્રવચનો આપ્યા છે. અને શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રી, અંગ્રેજીમાં લખાયેલું 24,000 પંક્તિનું આ મહાકાવ્ય છે. અદ્ભુત કાવ્ય છે. પણ એ કોકની પાસે બેસીને સંભળાય સામાન્ય વાચકનું એ ગજુ નથી. એ સાવિત્રીના શ્રી સુંદરમે ગુજરાતીમાં અનુવાદ કર્યો. એટલે જ્યારે હું સુંદરમ વિશે વિચાર કરું છું ત્યારે એવું લાગતું હતું મને કે સુંદરમના જીવનમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું. કારણ કે એની શરૂઆતની કવિતામાં ક્યાંય આધ્યાત્મ દેખાતું નથી. એમાં ક્યાંય એવું લાગતું નથી કે આમાં આ કવિ કોઈ સાધક કવિ બનશે. અને પછી આ પલટો કેમ આવ્યો, આ મારા મનમાં ઘોળાતો પ્રશ્ન હતો. એમાં 9મા ધોરણના એક પાઠ્યપુસ્તક હું ભણાવતો હતો, એમાં સુંદરમની એક રચના વાંચવાની મળી, વિરાટની પગલી.
એ ત્યારે તો મેં ભણાવી દીધેલી, ખાસ કાંઈ બહુ ઝાઝા રસથી નહીં, પણ આમ એક કાવ્યકૃતિ તરીકે એને ભણાવેલી. પણ પછીના દિવસોમાં જ્યારે જ્યારે શ્રી અરવિંદ વિશે થોડું ઘણું જાણતો થયો, વાંચતો થયો, ત્યાર પછી મને એમ લાગ્યું કે સુંદરમના વ્યક્તિત્વમાં આધ્યાત્મિકતા પડેલી હતી, એને સ્ફુરિત થવાની બાકી હતી, અને શ્રી અરવિંદના સંસ્પર્શથી એનામાં આધ્યાત્મિકતા પ્રગટી. તો એ એક એવી રચના છે આ વિરાટની પગલી કે મને એવું લાગ્યું છે કે સુંદરમમાં એક આધ્યાત્મિક બીજનું રોપાણ આ કાવ્યમાં જોવા મળે છે. ભક્તને એવી પ્રતીતિ થાય છે કે મારે ત્યાં ભગવાન પધારવાના છે, એટલે એ આનંદમાં આવી જાય છે. મારા આત્મને આવાસ, શરીરમાં નહીં આત્માના ત્યાં મારે આત્મને આવાસ, પ્રભુ તારી પગલી પડે. ભૌતિક જગતની વાત નથી, આત્મતત્વની વાત છે. મારા અંતર આંગણ માય, મગન કેરી આંધી ચડે. મગન એટલે આનંદ, મારા મનમાં આનંદ થાય છે. વાળી જોડી મેં મંદિર સાફ કર્યા, બારી બારીએ તોરણ ફૂલ ધર્યા, તારા આસન સુના મેં ખંડે ધર્યા, મીટ બાંડી હું આંગણીએ ઊભી તારા પંથ લહું. તારી પ્રતીક્ષા કરી રહેલ છે, અને ભગવાન ક્યારે આવે એ માનીને હું એ ભગવાનની પ્રતીક્ષા કરું છું. ત્યાં તો એક આકૃતિ દેખાય છે, એને કુંડળ કાન મહી લડકે, એનું અંબર શું ચપડા ચમકે, શિરા શુક્ર સમૂહ એનું મોં મલકે, માથે મોર મુગટડો ને હાથે એને બંસી હશે, તારી મૂર્તિ એવી રે વારે વારે મન હશે. ભક્તની કલ્પના છે કે બંસીધારી કૃષ્ણ મારે આંગણે પધારશે. પણ સાંજ પડી ગઈ, પ્રભુનું આગમન થતું નથી. ઘેરી સાંજ તણા પડદા ઉતર્યા, ધૂપ દીપના તેજ સુગંધ મટ્યા, તારા આવ્યાના ના પડઘા પડ્યા, થાકી આંખ વિચાતી રે કાયા ઢળે ઉંબર પે, મન પૂછે અધીરું રે પ્રભુ શું ન આવે હવે. સાંજ પડી ગઈ ત્યાં સુધી પ્રભુનું આગમન ન થયું, એટલે થાકી જાય છે, શરીરથી થાકીને સૂઈ જવાની ચેષ્ટા કરે છે, અને મનમાં એવું થાય છે કે શું પ્રભુ નહીં આવે. કાળી રાત ચડી સમરાંગણમાં, તારા ફૂલ સુકાયા સૂકો રણમાં, ઘન ઘોર ચડ્યા મળી શું રણમાં, ઝુંડ વાયુના વાતારે ધરજ મારે આંગળીયા. પવનના સુસવાટા અને વાતાવરણ થોડું ગંભીર બની જાય છે, અને ત્યારે એને અવાજ સંભળાય છે કે મારી આંખ ખુલે સમણું સુલહે, કોઈ આવ્યું, કોણ આવ્યું હશે મને સોતી રહે, ત્યાં તો આવ્યો છું આજ તારા ગૃહે, ફરી સાદે એ ગાજે રે મારું મન કૂદે રે, શું એ સાચે જ આવ્યા રે ઉઠે મને પ્રશ્ન રૂપે. એક અનુભૂતિ થાય છે કે પ્રભુ આવ્યા છે, તો ખરેખર આવ્યા છે કેમ, એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. ત્યારે આવનાર જે તત્વ છે એ પ્રશ્ન કરે છે. વિરાટ મૂર્તિ ઊભી છે સામે, તારા મંદિરમાં કેમ પેશીશ હું, તારા આસનીએ કેમ બેસીશ હું, તારા ભોજનથી શું ધરાઈશ હું. ખડખડાટ હસી પૂછે સવાલ કો સામું, પેલી મૂર્તિ વિરાટની રે રહી નભ ભાલ તું. એક વિરાટ મૂર્તિ આવીને ઊભી રહે છે. એ પ્રશ્ન પૂછે છે કે તારા આવી સાંકડી ઝૂંપડીમાં, તારા આવા સાંકડા મકાનમાં, મંદિરમાં હું કેવી રીતે આવું, તારા આવા નાના એવા આસન ઉપર હું કેવી રીતે બેસું, તારા ભોજનથી હું કેવી રીતે ધરાવું. આવો એક પ્રશ્ન ખડખડાટ હસતી આકાશને આમતી મૂર્તિ એને પ્રશ્ન પૂછે છે. ઘનશ્યામ તણા વસ્ત્ર ધર્યા, મોઢે તેજ તરંગ ઉષાના ભર્યા, ધૂમકેતુના કુંડળ કાને ધર્યા, સ્વર્ગ ગંગાની માળા રે મેરુતણી હાથે ચડી, માથે આભનો ઘૂમટ રે આ તે કોની મૂર્તિ ખડી. આ વર્ણન ઉપરથી એમ લાગે કે સમગ્ર અસ્તિત્વ એક મૂર્તિ રૂપે આવ્યું છે. હાથમાં છડી છે, મોટી બેરુ પર્વત જેવી છડી છે, અને આખા ઘનશ્યામના વસ્ત્રો ધારણ કરેલા છે. ધૂમકેતુ જા કુંડળ એના કાને છે, અને એક વિરાટ મૂર્તિ એની સામે ઊભી છે. ભક્ત મૂંઝાઈ જાય છે, શું કરવું, આવા ભગવાનનું સ્વાગત કેમ કરવું. ત્યારે જવાબ આપે છે, એ બહુ મહત્વનો છે.
કે પ્રભુ મંદિરના મેદાન કરું, હયું ચીરી તારા તહીં પાય ધરું, તારે થાળ ધરું, તારે થાળ મારું બધું જીવન ભર્યું, પ્રભુ કાયાની કંથારે બિછાવું હું પંથ મહી, ભલે રુદ્ર રૂપે આવ્યા રે સ્વીકારી સતોય સહી. આપ રુદ્ર રૂપે આવ્યા છો, મારા મંદિરમાં તમે સમાવાના નથી, મને ખબર છે. હું મંદિર પાડી નાખું, આપણા અજ્ઞાનની, આપણી મર્યાદાની, આપણા વિચારોની દિવાલ તોડી નાખીએ એટલે સમથળ થઈ જાય બધું. અને આપને ભોજન માટે શું મારા ભોજનથી તો આપ ધરાશો નહીં, તો હું મારું આખું જીવન તમને સમર્પિત કરી દઉં. અને ત્યારે થાળ ધરું મારું જીવવું બધું. અને આસન ઉપર તમે સમાઈ શકો એમ નથી, તો પ્રભુ કાયાની કંથારે બિછાવું હું પંથમય, મારું શરીર તમારા માર્ગમાં પાથરી દઉં, ભલે રુદ્ર રૂપે આવ્યા રે સ્વીકારી તોય સહી. આવો આ મંદિરને વિધ્વંસ કરી નાખીએ, મારું સમગ્ર અસ્તિત્વ આપ સ્વીકારી લો અને હું આપનું સ્વાગત કરું છું. ત્યારે ખોલી અંતરના અંતરના ગઢ જોઈ રહું, વજ્રઘાતની પળ પળ વાટ લહું, ત્યાં તો વિતકની કશી વાત કહું, પેલી મૂર્તિ વિરાટ મટી રે અંગુલી સી સાવ થઈ, સરી અંતરને આગાર જળાહર જોતી રહે. હું પ્રતીક્ષા કરું છું કે હમણાં ભગવાન મારા પર પ્રહાર કરશે, ભગવાન બધું મારું લઈ લેશે, મારા જીવનને એક ખોરાક બનાવી દેશે, એવી રાહ જોઉં છું. ત્યાં તો ચમત્કાર થયો છે, પેલી મૂર્તિ વિરાટ મટી રે અંગુલી સી સાવ થઈ, સાવ અંગુલી જેવડી મૂર્તિ થઈ અને મારા અંતઃકરણની અંદર એ સરી ગઈ. શ્રી અરવિંદ દર્શન એમ કહે છે કે ભક્ત ભગવાનને મેળવવા માટે આતુર છે, એટલો જ ભગવાન ભક્તને પામવા માટે આતુર છે. એ ભગવાન પણ ભક્ત વત્સલ છે, એનો અર્થ એ કે માણસ પોતે કંઈક થોડીક યાત્રા કરે, થોડીક ઉર્ધ્વગમન કરે અને દિવ્ય તત્વ નીચે પૃથ્વી ઉપર અતિમનસ રૂપે અવતરિત થાય અને બંનેની વચ્ચે એક આધ્યાત્મિક સાયુજ્ય યોજાય. આ શ્રી અરવિંદ દર્શનનો મુખ્ય વિચાર છે. અને એટલા માટે પોંડિચેરીમાં શ્રી અતિમનસનું અવતરણ થયાનો પ્રસંગ પણ જાણીતો છે. તો આ સુંદરમ આ કાવ્ય લખ્યું છે ત્યારે એ શ્રી અરવિંદના સંપર્કમાં નથી, પણ એમના મનમાં આ વિચાર પડેલો છે કે ભક્ત જ્યારે સાચા હૃદયથી ભગવાનની ને ઈચ્છે છે, ભગવાનને ને પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે એ આ ભગવાન એના સ્વરૂપે થઈને આવે છે, ભગવાન એના જેવા થઈને આવે છે, એની કક્ષાએ આવે છે. અને એમાં એમણે બહુ મહત્ત્વની વાત તો એ કરી છે કે જે એને પોતે આખી સૃષ્ટિ રચી હતી, સરસ મજાનું મંદિર બનાવ્યું હતું, સાફ સફાઈ કરી હતી, તોરણ ફૂલ ધર્યા હતા, એ બધાનો વિધ્વંસ કરી નાખવાની વાત આવે છે કે કશું જ નહીં, ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. આ શ્રી અરવિંદ દર્શનની મુખ્ય વાત છે કે કોઈ પણ જાતની અપવાદ વિના આપણી જાતને સમર્પિત કરવું. આ ટોટલ સરેન્ડર એ આ કાવ્યમાં નો ભાવ છે. અને એમ લાગે છે કે સુંદરમમાં આ આધ્યાત્મિકતા જે પડી હતી એ વિસ્તરી અને શ્રી અરવિંદમય બની ગયા. મેં સુંદરમને જોયા છે, મેં સુંદરમને સાંભળ્યા છે. જ્યારે અમરેલીમાં શ્રી અરવિંદ કેન્દ્રમાં આવ્યા ત્યારે અમે 8-10 જણા બેઠા હોઈએ. એક મહાકવિની સામે જ્યારે કવિ સંમેલનમાં હજારો માણસો બેસતા, એમની બહુ જાણીતી રચનાઓ હતી. એક પંક્તિનું કાવ્ય, તને મેં ઝંખી છે, તને મેં ઝંખી છે પ્રખર સહરાની તરસથી. એક જ પંક્તિની કવિતા, પણ તને મેં ઝંખી છે પ્રખર સહરાની તરસથી, એ એક પંક્તિએ એને એક મહાકવિની કક્ષામાં મૂક્યા. એ જ્યારે આવતા ત્યારે અમરેલીમાં સાવ નાનું એવું અરવિંદ કેન્દ્ર હતું, એમાં એક શેતરંજી ઉપર બેસી અને અમારી સાથે વાત કરતા. પણ એમની વાતમાં ક્યાંય દુનિયાવી વાત આવતી નહીં, કોઈ દિવ્ય ચેતના એને સ્પર્શી ગઈ હતી. આવા મહાકવિની આ રચના મને અત્યંત પ્રિય છે, એટલે આજે એની વાત કરી. આભાર.